નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે અને કયા વિસ્તારમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે રીતસરનું મેઘતાંડવ જૂનાગઢ પંથક અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં જોવા મળ્યું હતું। તો સાથે સાથે જામજોધપુરમાં પણ રીતસરના મેઘરાજાએ ભૂકા બોલાવ્યા હતા અને અનેક સેન્ટરો છે તેમાં ગઈકાલે જોરદાર તીવ્ર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં માળિયાહાટીના કેશોદ અને માંગરોળ છે તેમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને 10 ઇંચ કરતા વધુના આંકડા જોવા મળ્યા હતા। એટલે કે અતિશય ભારે વરસાદ એ વિસ્તારમાં જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો, આવનારી આજથી લઈને 5 તારીખ સુધી 3, 4, 5 તારીખ સુધી ખાસ કરીને ભારેથી અતિશય ભારે વરસાદ અનેક સેન્ટરોમાં પડશે। તો તે બાબતની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજથી જ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિશય ભારે વરસાદની શરૂઆત થશે। આજે દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ છે, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, સાપુતારાના ભાગો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અન્ય ભાગો ભરૂચ, સુરત છે તેમજ નર્મદા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ કોઈ સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે, પરંતુ જે કાંઠો વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। અને આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં 5 તારીખ સુધીમાં જોરદાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને અમુક એવા સેન્ટરો છે જેમાં આ 3 દિવસ દરમિયાન 20 ઇંચ સુધીના પણ વરસાદના આંકડા જોવા મળશે, મતલબ કે ડબલ ડિજિટમાં આંકડા જોવા મળશે। તેવો અત્યંત ભારેથી અતિશય ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા 3 દિવસ સુધી જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ હજી પણ સારી રહેવાની શક્યતાઓ દેખાય છે। આજે પણ ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો છે, રાજકોટ જિલ્લાના ભાગો છે, પોરબંદર જિલ્લો છે તેમજ અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે આજે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ખાસ કરીને દ્વારકાના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। મતલબ કે આજે છે તે નવા વિસ્તારોમાં પણ વારો આવી શકે છે। જે વિસ્તારો બાકી છે તેમાં પણ છૂટી છવાય વરસાદની શરૂઆત જોવા મળશે અને છૂટાછવાયા વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। બધા વિસ્તારમાં નહીં થાય, પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળશે અને હવે જેમ ક્રમશઃ દિવસો જશે તેમ જે વિસ્તારો બાકી છે તેમાં પણ વારો આવતો જશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે સારી શક્યતાઓ દેખાઈ છે। આજે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધી શકે છે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ કોઈ સીમિત સેન્ટરમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। બોર્ડર કાંઠાના ભાગો છે આજે, જેમાં સાબરકાંઠા, ઈડર, ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। અન્ય ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ક્યાંક જોવા મળી શકે છે। કચ્છના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની શરૂઆત ક્યાંક જોવા મળે તે પ્રકારની શક્યતાઓ ત્યારે દેખાઈ રહી છે। તો મિત્રો, આવનારા 3 દિવસ સુધી હજી પણ સારી વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને આ વરસાદનો રાઉન્ડ છે તે હજી લાંબો ચાલે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે જે પણ મિત્રોને વરસાદ બાકી છે તેમાં વરસાદ થઈ જાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને ખૂબ સારો વરસાદ તે વિસ્તારોને પણ આપે તેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, કારણ કે અનેક સેન્ટરો એવા છે જે હવે વરસાદથી તરબોળ થઈ ગયા છે, નદી નાળા સળકાવી દીધા છે। તે પ્રકારનો ભારેથી અતિશય ભારે વરસાદ ગઈકાલે જોવા મળી ગયો છે। એટલે એ વિસ્તારોમાં હવે થોડી જરૂરિયાત ઓછી થઈ છે, પરંતુ જે વિસ્તારો બાકી છે તેનો પણ વારો આવી જાય તેવી આશા આપણે રાખીએ અને આશા રાખીએ કે 10 જુલાઈ સુધીમાં ગુજરાતનો કોઈ વિસ્તાર બાકી ન રહે।